જંબુસર એસટી ડેપોમાં મહિલા કંડક્ટરની છેડતી કરનાર ડ્રાઈવર જેલ હવાલે। જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતી એક મહિલા કંડક્ટરે તેની સાથે ફરજ પર અશોભનીય વર્તન, અપમાનજનક ટિપ્પણી અને ધમકી આપવા બદલ સહકર્મચારી ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। મહિલા કર્મચારીની લેખિત ફરિયાદના આધારે જંબુસર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ડ્રાઈવર સાદિકભાઈ આદમભાઈ પટેલની ધરપકડ કરી હતી। કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીને ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે ડેપોમાં ભારે ચકચાર મચી ગઈ છે। ડેપો મેનેજરે જણાવ્યું છે કે કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય। જો તપાસમાં કોઈ અધિકારી કે કર્મચારી આરોપીની મદદ કરતા કે ઘટના દબાવવાનો પ્રયાસ કરતા જણાશે તો તેમની સામે પણ કડક વિભાગીય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। શું ઘટના બની હતી ડેપોમાં? હું જંબુસર ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડ જંબુસર ડેપો ખાતે તારીખ 18/6/24ના રોજ મહિલા કંડક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા બેનને ટ્રાફિક કંટ્રોલર તરીકે જંબુસર ડેપો ખાતે ફરજ બજાવતા સાદિકભાઈ આદમભાઈ પટેલ બેડ નંબર 957 દ્વારા જાતીય સતામણી કરીને એમને છેડતી બાબતના કંઈક શબ્દો ઉચ્ચારેલ, જે બાબતની મહિલા કંડક્ટર દ્વારા લેખિતમાં મને ફરિયાદ રજૂઆત કરતા મારા દ્વારા તમામ લાગતા વળગતા કર્મચારીઓના નિવેદનો લઈ તેમને સસ્પેન્શનના પગલાં લેવામાં આવેલા છે અને ખાતેકીય પ્રગતિમાં છે। તેમજ તે બેન દ્વારા પોલીસ સ્ટેશન જંબુસર ખાતે પોલીસ ફરિયાદ કરતાં તેમને પોલીસ દ્વારા અટકાયત કરી અને કોર્ટમાં જામીન રજૂ કરીને સબ જેલ ભરૂચ ખાતે ખસેડવામાં આવેલ છે। આ ઘટના કેવી રીતે બની હતી? શું ઘટના હતી? ઘટના સવારે બેનની નોકરી સવારમાં 6:30 વાગે 6:45 કલાકે ઉપરથી ખંભાત જંબુસર ખંભાતમાં હતી। તે દરમિયાન બેન કંઈ કંટ્રોલ પોઈન્ટ ખાતે પોતાની બસ નોંધાવવા ગયા હતા। તે વખતે સાદિકભાઈ કંટ્રોલર દ્વારા અછતનું વર્તન કરી અને કંઈ ખરાબ શબ્દો બોલેલા, જે બેન દ્વારા એ લોકોની સામે આવીને મને ફરિયાદ કરેલ કે આ ભાઈ મારી છેડતી કરીને મને ન બોલવાના ખરાબ શબ્દો બોલે છે, જે હું અત્યારે તમને રૂબરૂમાં કહી શકું એમ નથી। જે અંગે બેન દ્વારા લેખિત ફરિયાદ આપેલ, જેના આધારે મારા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આવી ઘટના અવારનવાર બનતી હોય તેને અટકાવવા માટે આપ દ્વારા શું પગલાં લેવામાં આવશે? આવી ઘટનાઓ ન બને તે અંગે મારા દ્વારા તમામ મહિલા કંડક્ટરોને એક સંદેશ છે કે ભાઈ મહિલા કંડક્ટરો હવે આવા કોઈ પણ કર્મચારી જો તમારી સામે આવું વર્તન કરે તો તાત્કાલિક રૂબરૂ આવીને મને મળવું અને લેખિતમાં ફરિયાદ કરી, જેથી આવા કર્મચારીઓ તમે સખ્ત પગલાં લેવામાં આવશે, જેની હું બાંયધરી આપું છું।